વિસાવદરની ચૂંટણીનું પરિણામ આઘાતજનક છે, કહ્યું શક્તિસિંહ ગોયલે. મારું નેતૃત્વ પરિણામ ન લાવી શકે તેવી વાત તેમણે કરી. કાર્યકારી અધ્યક્ષ તરીકેની જવાબદારી શૈલેષ પરમારને સોંપી દેવામાં આવી છે. તો એઆઈસીસી દ્વારા નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક ન થાય ત્યાં સુધી કાર્યકારી અધ્યક્ષની જવાબદારી હાલ શૈલેષ પરમારને સોંપવામાં આવી છે. જે રીતે પેટા ચૂંટણીનું પરિણામ સામે આવ્યું, કડી અને વિસાવદર બંને જગ્યાએ કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો છે, ત્યારે આઘાતજનક પરિણામ શક્તિસિંહે ગણાવ્યું છે. વિસાવદરની ચૂંટણીમાં પરિણામ આઘાતજનક છે, કહ્યું શક્તિસિંહ ગોયલે. મારું નેતૃત્વ પરિણામ ન લાવી શકી તેવું તેમણે કહ્યું. આ વિશે વધુ વાતચીત કરવા માટે અમારા એડિટર રોનક પટેલ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે. રોનકભાઈ, વિસાવદરની ચૂંટણીનું પરિણામ આઘાતજનક છે અને મારું નેતૃત્વ પરિણામ ન લાવી શકી તેવી વાત કરી અને શક્તિસિંહે રાજીનામું આપ્યું છે. જીલન, માત્ર 5000 મત વિસાવદરથી મળે, કડીની અંદર આટલી મોટી હાર થાય સ્વાભાવિકથી જ મોટી હાર છે અને એ સારી વાત એ પણ છે ને આ શક્તિભાઈ જ કરી શકે ને સીધી જવાબદારી પોતાના માથે લેવી એ મોટી વસ્તુ છે. અત્યાર સુધી ભૂતકાળમાં રાજીનામું પ્રમુખ પદેથી અપાયા છે, પણ એ રાજીનામા પછી કાર્યભાર તો એમની પાસે જ રહેલો છે. પણ આ પહેલી વાર થયું છે કે ન માત્ર એમને રાજીનામું આપ્યું છે પણ ઇન્ચાર્જ પ્રમુખ તરીકેનો કાર્યભાર શૈલેષ પરમારને સોંપ્યો છે. એ જ બતાવે છે કે કેટલા ગંભીર વ્યક્તિત્વ શક્તિભાઈનું છે અને સ્પષ્ટ છે કે ધારું પરિણામ નથી જ આવ્યું, વિપરીત પરિણામ આવ્યું છે. વિસાવદરમાં હાર નિશ્ચિત હતી, પણ કોઈ એ માની ન શકે કે માત્ર 5000 મત જ મળે કોંગ્રેસના ઉમેદવારને. અને એ જ બતાવે છે કે શક્તિભાઈ જે વિચારી રહ્યા છે કદાચ સાચી દિશામાં વિચાર્યું છે, પણ માત્ર એક કારણ ન હોઈ શકે, અનેક પરિબળો હશે. કારણ કે ખુદ રાહુલ ગાંધી સતત કહેતા રહ્યા છે, રેસના ઘોડા, જાનમાં જવાના ઘોડા, લગ્ન કરવા વાળા ઘોડા, નિવૃત્ત થવા વાળા ઘોડા. હવે શક્તિભાઈ જાતે જ બની શકે કે પોતે જ નક્કી કરી લીધું હોય કે એમાંથી કઈ કેટેગરીમાં રાહુલ ગાંધીની જે વિચારસરણી છે એમાં કઈ કેટેગરીમાં આવે છે. એમાં બે મત નથી કે શક્તિસિંહ પ્રમાણિક વ્યક્તિ, પારદર્શિતા વાળો વ્યક્તિ, અજાતશત્રુ વ્યક્તિત્વ, પણ રાજનીતિમાં આવા વ્યક્તિઓ બહુ ઓછા ચાલતા હોય છે. કારણ કે રાજનીતિના પ્રપંચ અને એ પણ પોતાના જ પક્ષના પ્રપંચ જે હોય છે, બની શકે કે પોતાના જ પક્ષમાં તેના પ્રપંચથી તે થાક્યા હોય. અને જીલન એ ન ભૂલવું જોઈએ કે હજી 36 કલાક પણ નથી થયા કે અલગ અલગ જિલ્લા પ્રમુખોની યાદી જાહેર કરાઈ છે. એ પણ તો બની શકે કે શક્તિસિંહે જે વિચાર્યા હોય એ વ્યક્તિઓને અવસર ન મળ્યો હોય, એ પ્રમાણેનું ન થયું હોય. રોનકભાઈ, આપ જોડાયેલા રહેજો આપણી સાથે. કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલ પણ ફોન લાઈનથી જોડાયા છે. રોનકભાઈ, આપ પણ જો એમને કોઈ પ્રશ્ન પૂછવા માંગતા હોય, મુમતાઝબેન આપણી સાથે જોડાયા છે. મુમતાઝબેન, શક્તિસિંહનું રાજીનામું પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે આપ કેવી રીતે મૂલવો છો? એમને જે કારણ કહ્યું છે વિસાવદરની ચૂંટણી, શું એકમાત્ર કારણ હોઈ શકે કે અન્ય कारण પણ હોઈ શકે? जी रौनक भाई नमस्ते। अभी अभी मैंने भी पीसी देखी और जी जो रिजल्ट आ जाए हैं वो तो आश्चर्य, मतलब हम भी शॉक थे, लेकिन ये तो सीट जो थी नॉर्मल रिटेन करी है और शक्ति भाई के रेजिग्नेशन से मैं शॉक्ड हूँ, क्योंकि अभी तो संगठन को फिर से हम लोग रिवाइवल मोड में लेकर आ रहे थे और उसमें हमें शक्ति भाई की योगदान की पूरी जरूरत थी. तो मेरे लिए भी अभी ये शॉकिंग न्यूज है. अब देखते हैं क्या होता है आगे. मुमताज, कहीं ये तो नहीं हो सकता है कि जो रिवाइवल की बात है और रीसप्लिंग की बात है और कांग्रेस में जिस प्रकार के बदलाव हो रहे थे और परसों ही, अभी तो 2 दिन भी नहीं हुई है कि नए पार्टी डिस्ट्रिक्ट प्रेसिडेंट और सिटी प्रेसिडेंट की सूची घोषित की, कहीं हो सकता है कि उसको लेकर भी नाराजगी होगी या उनको दर्द होगा कुछ? नहीं, ऐसा नहीं. ये तो अब खैर शक्ति भाई ही बता पाएंगे कि व्यक्तिगत कारण क्या है, लेकिन जी जो रिजल्ट है अगर उसके बेसिस पे बोल रहे हैं तो मैं इस वक्त तो यही कहूंगी कि दोनों पार्टियों ने अपनी अपनी सीटें रिटेन करी हैं और जो संगठन को फिर से रिवाइवल मोड पे लाना है और जो मतलब मजबूती ताकत देनी, तो उसमें तो वक्त लगता है और उसमें पूरे संगठन को साथ आने की जरूरत है और शक्ति भाई के नेतृत्व की जरूरत है. अब जरूरत है कह सकती है, लेकिन जरूरत थी हो चुका है क्योंकि इंचार्ज प्रेसिडेंट भी घोषित कर दिया गया है. देखिए, आप बता रही हैं कि बीजेपी की बैठक थी, सीट थी कड़ी की और बीजेपी ने रिटेन की. आम आदमी पार्टी की थी विसावदर की और आम आदमी पार्टी ने रिटेन की. लेकिन विसावदर में सिर्फ 5000 वोट मिलना और कड़ी में 35 से 40,000 वोट से हारना, ये भी तो बड़ा झटका है.
नहीं, बिल्कुल झटका है। और इस बारे में कांग्रेस पार्टी में पिछले कुछ महीनों में आपने देखा है कि पूरी मंथन हुई है। राहुल जी ने इसका पूरा मुआयना किया है और किस तरीके से पार्टी को फिर से रिवाइव करना, उस पे अभी कार्यवाही हुई थी और प्रोसीजर और प्रोसेस शुरू हुआ है। तो वक्त लगता है, और रातों रात तो ये हो नहीं सकता ना। तो अब इसमें क्या है, हम सब्र और पेशेंस ही बोल सकते हैं, और प्लस जनता का सपोर्ट, कि हम जनता को फिर से किस तरीके से भरोसा दिला सके कि कांग्रेस पार्टी उनके साथ है। एक आखिरी सवाल था, और एक शब्द क्योंकि राहुल गांधी ने इस्तेमाल किया था उसके लिए इस्तेमाल कर रहा हूँ। राहुल गांधी ने 3-4 घोड़ों की बात की, 12 के घोड़े, रेस के घोड़े, शादी के घोड़े, निवृत्ति वाले घोड़े, रिटायरमेंट वाले घोड़े। आपको क्या लग रहा है शक्ति भाई? मैं नहीं समझ रहा हूँ कि शक्ति भाई किसी इस डेफिनेशन में आते हैं। शक्ति भाई सेनापति थे, लेकिन जब सेनापति जब रणभूमि छोड़ता है तो बाकी के घोड़ों की क्या हिसाब? नहीं, ये रणभूमि छोड़ने वाली बात नहीं है। एक होता है कि मॉरल रिस्पॉन्सिबिलिटी अगर उनको फील हुई है, उस हिसाब से अगर वो रेजिग्नेशन दे रहे तो उसको आप ये नहीं बोल सकते कि वो छोड़ के जा रहे हैं, ऐसा कुछ नहीं है। ये एक जेस्चर होता है। काफी बार अगर कोई चीज गलत भी होती है या किसी चीज का परिणाम सही नहीं आता है, तो जो लीड कर रहा होता है सेनापति, वो मॉरल रिस्पॉन्सिबिलिटी लेता है। तो आप इसको उस नजरिए से देखिए प्लीज। मुमताज बहन, बहुत बहुत शुक्रिया आप हमारे साथ जुड़ी उसके लिए। જીલન, એક વાત ચોક્કસ છે કે બહુ મોટો ઝટકો છે ને બંને ચૂંટણી, ભલે કડીની બેઠક પણ એમની નહોતી, કોંગ્રેસ પાસે નહોતી અને વિસાવદર પણ નહોતી, પણ જે પ્રકારના મત મળ્યા છે સ્વાભાવિક તે જ શક્તિસિંહ એક સંવેદનશીલ વ્યક્તિત્વ છે ને એમને દર્દ થયું હશે। એટલું જ નહીં, છેલ્લા કેટલાક સમયમાં જે પ્રકારે કોંગ્રેસમાં ચાલી રહ્યું છે તેનાથી પણ તેઓ વ્યથિત હશે। જી, આભાર રોનકભાઈ અમારી સાથે જોડાઈને વાત કરવા માટે। તો જે અત્યારે શક્તિસિંહ ગોયલે રાજીનામું આપ્યું છે તેનાથી ચોક્કસથી આઘાત લાગી રહ્યો છે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓને। શક્તિસિંહ ગોયલે શું કહ્યું તે ફરી એકવાર સાંભળીએ। કોંગ્રેસ પક્ષમાં મોરલ રિસ્પોન્સિબિલિટી નામની એક વસ્તુનું પાલન થયા કર્યું છે। કડી અને વિસાવદર બંને ચૂંટણીઓ ખૂબ મહેનતથી લડાઈ, એનો યશ મારા કાર્યકર્તાઓને છે। પરિણામ નથી આવી શક્યું એની જવાબદારીનો મેં સ્વીકાર કર્યો છે અને મેં થોડા સમય પહેલાં જ અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રેસિડેન્ટને મારું રાજીનામું મોકલી આપ્યું છે કે પરિણામ નથી આવી શક્યું એની જવાબદારીનો હું સ્વીકાર કરું છું। અને આજે જ અત્યારે જ આ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકેની આપની સાથે આ છેલ્લી મારી પ્રેસ કોન્ફરન્સ છે। અમારા સંગઠનના મહામંત્રી અને ડેપ્યુટી લીડર CLP શૈલેષભાઈ પરમારને મારી જવાબદારીઓ જ્યાં સુધી AICC નક્કી ન કરે, નવા પ્રમુખની જવાબદારી કોને આપવાની એ નક્કી ન થાય ત્યાં સુધી જે કંઈ રોજબરોજનું કામકાજ છે એ જોવા માટે મારો આજથી જવાબદારીનો ભાર એ શૈલેષભાઈ પરમારને સુપ્રત કરું છું, જે મેં અમારા હાઈકમાન્ડને પણ જણાવી દીધું છે। તો મોરલ રિસ્પોન્સિબિલિટી એટલે કે નૈતિક જવાબદારીના ભાગ રૂપે શક્તિસિંહ ગોયલે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે। તેમણે જણાવ્યું, વિસાવદરની ચૂંટણીમાં પરિણામ આઘાતજનક આવ્યા છે। મારું નેતૃત્વ પરિણામ ન લાવી શક્યું, તેના કારણે નૈતિક જવાબદારીના ભાગ રૂપે તેમને રાજીનામું સોંપી દીધું છે। કાર્યકારી અધ્યક્ષ તરીકે શૈલેષ પરમારને તેમને જવાબદારી સોંપી છે। તો આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। ઈશુદાનભાઈ, શક્તિસિંહ ગોયલે રાજીનામું આપી દીધું છે અને તેમને જે કારણ જણાવ્યું છે નૈતિક જવાબદારીના ભાગરૂપે રાજીનામું આપ્યું છે, આપ શું કહેશો? જો કોંગ્રેસ પાર્ટીને લઈને અત્યારે મારે તો કોઈ નિવેદન કરવાની જરૂર હોતી નથી, પરંતુ વ્યક્તિગત કહું તો શક્તિભાઈ ખૂબ જ સારા વ્યક્તિ છે। એમણે ગુજરાત માટે એમણે જે કમાન સંભાળી હતી લડવાની, શક્તિભાઈની સારી એવી મહેનત છે, ખૂબ સૂઝબૂઝ ધરાવે છે ગુજરાતની રાજનીતિને। એટલે વ્યક્તિગત રીતે મને એવું લાગે છે કે એ દુઃખ છે, પરંતુ સ્વાભાવિક છે કે કોંગ્રેસના કેટલાય લીડરો છે ક્યાં ને ક્યાં હોય છે ખબર નથી હોતી,
એટલે કોંગ્રેસ છે એ ગુજરાતનું ઉમ્મીદ ટૂંકમાં ગુમાવી ચૂકી છે, વિશ્વાસ એવું લાગે છે. પરંતુ શક્તિભાઈનો વ્યક્તિગત રીતે જોઉં તો શક્તિભાઈ ખૂબ જ સારા સજ્જન માણસ છે, મારા બહુ મિત્ર પણ છે. ખૂબ સારું એવી એમને ગુજરાતને પ્રજાને લઈને એમને પીડા પણ હોય છે. એટલે બીજું પાર્ટી તરીકે તો મારે કંઈ એટલા માટે કહેવાનું નથી હોતું કે કોંગ્રેસ પક્ષનો પોતાનો નિર્ણય છે, શક્તિભાઈનો પોતાનો વ્યક્તિગત નિર્ણય છે. જી આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. તો ભાજપ નેતા હિતેન્દ્ર પટેલ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે. હિતેન્દ્રભાઈ, શક્તિસિંહ ગોયલે કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે અને તેમણે જે કારણ જણાવ્યું છે, જે રીતે ચૂંટણી હાર્યા છે, નૈતિક જવાબદારીના ભાગરૂપે રાજીનામું આપ્યું છે તેવું તેમને જણાવ્યું છે. આપની શું પ્રતિક્રિયા? જો એ કોંગ્રેસ પાર્ટીનો આંતરિક મામલો છે. અમે કોંગ્રેસ નેતા, નીતિ અને નેતૃત્વ વિહોણી જ હતી અને જે રીતે કેન્દ્રીય નેતૃત્વ રાષ્ટ્રીય મુદ્દાઓની સામે સતત ને સતત જનતાની વિરુદ્ધમાં પોતાનું સ્ટેન્ડ લે છે, એ સાંસ્કૃતિક બાબતો હોય, એ રાષ્ટ્રની એકતા અને અખંડતાની બાબતો હોય, એ પહેલગામના હુમલાની બાબત હોય, સતત જનતાની લાગણી દુભાવી અને કોંગ્રેસે જનતાની વચ્ચેથી પોતાનું જે અસ્તિત્વ છે ગુમાવી દીધું છે. ગુજરાત કોંગ્રેસે પણ છેલ્લા કેટલાય વખતથી સતત આંતરિક જે એમનો સંઘર્ષ છે અને માત્ર લગ્નના ઘોડાને મેદાનમાં ઉતારી અને એ વૈતરણી પાર કરવાનો પ્રયાસ કરે છે. એના પરિણામે અત્યારે સતત 5,000 જેટલી વિસાવદરમાં એની જે મત મળ્યા, તો 150 વર્ષ જૂની કોંગ્રેસ માટે આનાથી મોટી કોઈ નામોશી હોઈ ન શકે. મારે શક્તિસિંહભાઈ રાજીનામું આપે એનાથી અહીંયા ચાલે એવું નથી. સમગ્ર નેતૃત્વ પ્રદેશનું એ રાજીનામું હોય ત્યારે જ મને લાગે છે કે એનું નરસોધન થઈ શકે એમ છે. જી આભાર હિતેન્દ્રભાઈ અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. તો વિસાવદરના કોંગ્રેસના જે ઉમેદવાર હતા નીતિન રાણપરિયા, તેમને માત્ર 5,501 મત મળ્યા, જેના કારણે કારમી હારનો સામનો કોંગ્રેસને અહીં કરવો પડ્યો અને તેના જ કારણે શક્તિસિંહ ગોયલે નૈતિક જવાબદારીના ભાગરૂપે આ રાજીનામું આપું છું તેવું કારણ તેમને જણાવ્યું છે. પેટા ચૂંટણીના જે પરિણામો આવ્યા, કડી અને વિસાવદર બંને બેઠકો ઉપર કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે, ત્યારે નૈતિક જવાબદારીના ભાગરૂપે શક્તિસિંહ ગોયલે રાજીનામું આપી દીધું છે. પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પદેથી શક્તિસિંહ ગોયલે રાજીનામું આપ્યું અને આ સાથે જ મારું નેતૃત્વ પરિણામ ન લાવી શક્યું. વિસાવદરની ચૂંટણીમાં પરિણામ આઘાતજનક છે તેવું તેમણે જણાવ્યું.